નમસ્કાર. રાજકોટમાં નકલી નોટોના રેકેટનો પર્દાફાશ. રાજકોટ એસઓજીની ટીમે બાતમીના આધારે રૈયાધાર ગૌશાળા પાસે મફતિયાપરા વિસ્તારમાં રેડ કરી નૈતિક અગ્રાવત નામના શખ્સને ઝડપી પાડ્યો. આરોપી પાસેથી 100 અને 200 રૂપિયાની કુલ 38 નકલી નોટો તેમજ નકલી નોટ છાપવા માટે ઉપયોગમાં લેવાતા પ્રિન્ટર અને કાગળ પણ કબજે કરવામાં આવ્યા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ 2 નકલી નોટો બજારમાં વટાવી પણ દીધી હતી. ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત બસિયાએ જણાવ્યું હતું કે આરોપી દેવામાં ફસાઈ જતા પોતાના ઉપયોગ માટે નકલી નોટો છાપતો હતો અને અન્ય લોકો પાસેથી પણ પૈસા લઈને વધુ નોટો છાપવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. હાલ એસઓજી દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. माननीय सीपी श्री ब्रजेश कुमार जार सर, एडिशनल सीपी श्री चैतन्य मांडलिक सर तथा डीसीपी क्राइम जगदीश बांगरवा सरे गैरकायदेसर प्रवृत्ति विरुद्ध कड़क कार्यवाही करवानी सूचनाओं करेल होय जेना अनुसंधाने राजकोट शहर एसओजी ब्रांच पीआई श्री एसएम जाडेजानी राहबरी हेठळ एसओजी पीएसआई वीके झालानी टीमना एएसआई राजेशभाई बाड़ा तथा सिद्धराजसिंह जाडेजाने गुप्त बातमी मळेली हती કે એક વ્યક્તિ પોતાના ઘરમાં ભારતીય ચલણની બનાવટી નોટો બનાવી રહેલ છે. જેના આધારે આ વ્યક્તિના ઘરે રેડ કરવામાં આવતા તેના ઘરેથી 38 ભારતીય ચલણની બનાવટી નોટ મળી આવેલી હતી, જેમાં 28 100 રૂપિયાની તથા બીજી 10 રૂપિયાની નોટ હતી. આ ઉપરાંત એચપી કંપનીનું એક કલર પ્રિન્ટર તથા અન્ય બધી વસ્તુ પણ મળી આવેલ હતી. આ આરોપીનું નામ છે નૈતિક મહેન્દ્રભાઈ અગ્રાવત. હાલ આરોપીઓની જીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી અને વધુ તપાસ તજવીજ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલ છે. આ આરોપી વિરુદ્ધ અગાઉ યુનિવર્સિટી પોસ્ટેમાં અપહરણ તથા રેપનો ગુનો તેમજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ઘરફોડનો ગુનો દાખલ થયેલ છે. ના, આ પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળ્યું આરોપી પોતે દેવામાં આવી ગયેલો હતો અને છેલ્લા 8 દિવસથી આ પ્રવૃત્તિ કરતો હતો અને એને અગાઉ પેલા 2 નોટ બનાવી અને 2 નોટ બજારમાં ચાલી અને એમાં સક્સેસ મળ્યું એટલે બીજી અન્ય વધુ નોટ એને બનાવી. ના, ઓરિજિનલ નોટ એક્ઝેક્ટ એવી નહોતી પણ ચાલી જાય એમ બજારમાં. એને પેલા 2 ચલાવી એટલે જ પછી એને સક્સેસ મળી એટલે જ એને વધુ બનાવી. ના, એમાંથી નહીં પણ પ્રાથમિક પૂછવામાં એને પોતે યુટ્યુબમાંથી આ વસ્તુ શીખેલો હોવાનું અને કીધેલું હતું.